2012માં પાકિસ્તાનમાં ભારતીય મૂળના શીખ કેનેડિયન નાગરિક રાજવિંદર કૌર ગિલ સાથે જે બન્યું તે જાણીને તમારા રૂંવાટા ઊભા થઈ જશે અને તમને એ પણ આશ્ચર્ય થશે કે કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતમાં ઘણા ખાલિસ્તાનીઓ આ બાબતે ચૂપ રહ્યા. રાજવિંદર કૌર ગિલના પિતા જ્યારે રાજવિંદર 1 વર્ષની હતી ત્યારે ભારતીય પંજાબથી કેનેડા સ્થળાંતરિત થયા હતા. રાજવિંદર કૌર ગિલ કેનેડામાં શિક્ષિત હતી અને એક તેજસ્વી વિદ્યાર્થી હતી. રાજવિંદર કૌરે ફાઇનાન્સમાં MBA કર્યું હતું અને ફાઇનાન્સમાં સંશોધન કર્યું હતું. રાજવિંદર કૌર ગિલે કેનેડાની સૌથી મોટી બેંક ઓફ કેનેડામાં ઉચ્ચ પદ મેળવ્યું હતું. ઉપપ્રમુખના પદ સુધી પહોંચી હતી. ત્યારબાદ તે સ્વિટ્ઝરલેન્ડ ગઈ, જ્યાં રાજવિંદરે UBS, મેરિયોટ લિંચ અને EFG બેંક જેવી બેંકોમાં કામ કર્યું, જે વિશ્વભરમાં સ્વિસ બેંક તરીકે જાણીતી છે. રાજવિંદરે લગ્ન કર્યા ન હતા કારણ કે તેનું ધ્યાન તેની નોકરી અને પૈસા કમાવા પર હતું. રાજવિંદર કૌર ગિલ હંમેશા તેના માતા પિતાને કહેતી હતી કે જ્યારે તે તેની કારકિર્દીથી મુક્ત કરશે ત્યારે તે લગ્ન કરશે. પછી તેના પરિવારના દબાણ હેઠળ રાજવિંદરે યોગ્ય જોડીની શોધમાં એક લગ્ન સાઇટ પર તેની પ્રોફાઇલ બનાવી. ત્યાં રાજવિંદર કૌર ગિલને પાકિસ્તાનના લાહોરથી એક શીખ નામની પ્રોફાઇલ મળી. રાજવિંદર કૌર ગિલને તે સમયે ખબર હોવી જરૂરી હતી કે પાકિસ્તાનમાં થોડાક જ શીખ બાકી છે અને તે પોતે પણ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. પરંતુ રાજવિંદરે તેને શીખ માનીને તેની સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું. પછી એક દિવસ રાજવિંદર કૌર ગિલે અચાનક તેની પ્રતિષ્ઠિત નોકરી છોડી દીધી. જો કે તે સમયે તે રાજીનામું આપ્યું હતું ત્યારે તે વિશ્વવિખ્યાત બેંક UBSની ઉપપ્રમુખ હતી. રાજવિંદર સ્વિટ્ઝરલેન્ડ અને કેનેડામાં વૈભવી ઘરો ધરાવતી હતી અને લાખો ડોલર રોકડા એકઠા કર્યા હતા. કારણ કે તે કુંવારી હતી, તેનો બધો પગાર બેંકમાં રાખવામાં આવ્યો હતો. રાજવિંદર કૌર ગિલે પછી તેના માતા પિતાને કહ્યું કે તે કિંમતી પથ્થરો અને રત્નોનો વ્યાપાર કરવા જઈ રહી છે, રત્નો અને ઝવેરાતનો શોરૂમ ખોલવા જઈ રહી છે અને આ સંદર્ભમાં પાકિસ્તાન જઈ રહી છે. તેણી પોતાની સાથે ઘણા કાર્ડ પણ લઈ ગઈ. પાકિસ્તાનમાં તેનો ફોન 1 અઠવાડિયા સુધી ચાલુ રહ્યો અને તે દરરોજ તેના પિતા સાથે વાત કરતી હતી. પછી અચાનક એક દિવસ તેનો ફોન બંધ થઈ ગયો અને તેના પિતા સાથે વાતચીત થતી બંધ થઈ ગઈ. તેના માતા પિતા પાકિસ્તાન આવ્યા. તપાસ પછી તેમને ખબર પડી કે તેની હત્યા કરવામાં આવી છે. જે વાર્તા બહાર આવી તે ખૂબ જ ઘૃણાસ્પદ હતી. અહીંથી ચાલુ થાય છે રાજવિંદર કૌર ગિલની નિર્મમ હત્યા કહાની. હકીકતમાં શાહિદ ગઝનફર એક પાકિસ્તાની મુસ્લિમ ગેરકાયદેસર રીતે ઇમિગ્રન્ટ તરીકે કેનેડામાં પ્રવેશ્યો હતો. તે રાજવિંદરના આ પરિવારને જાણતો હતો અને એ પણ જાણતો હતો કે રાજવિંદર કૌર ગિલ ખૂબ જ ધનવાન હતી, લાખો ડોલર કમાતી હતી અને તેના બધા પૈસા બચાવતી હતી. તે પછી શાહિદ ગઝનફર જર્મની ગયો. શાહિદ ગઝનફર જાણતો હતો કે રાજવિંદર એકલી રહેતી હતી અને પરિણીત નહોતી. તેને ફસાવવા માટે તેણે મેટ્રિમોની સાઇટ પર એક શીખ પુરુષનો બાયોડેટા બનાવ્યો, એક ખૂબ જ સુંદર શીખ પુરુષનો ફોટો અપલોડ કર્યો અને પોતાને એક અગ્રણી ઉદ્યોગપતિ તરીકે વર્ણવ્યો. રાજવિંદર કૌર ગિલને તેનો બાયોડેટા ગમ્યો અને તેણે તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેઓ વધુ ગાઢ બન્યા અને શાહિદ ગઝનફરે એક શીખના વેશમાં રાજવિંદરને પોતાની જાળમાં ફસાવી અને વચન આપ્યું કે તેને હવે કામ ન કરવું જોઈએ. મારો મોટો વ્યવસાય છે અને હું આખી દુનિયામાં કિંમતી પથ્થરોનો વેપાર કરું છું. શાહિદે રાજવિંદરને કહ્યું, તું તારી નોકરી છોડી દે અને આપણે લંડન, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇટાલી સહિત યુરોપમાં જ્વેલરી શોરૂમ ખોલીશું. રાજવિંદર કૌર ગિલ તેના શબ્દોથી મોહિત થઈને અચાનક નોકરી છોડીને પાકિસ્તાન પરત ફરી. પાકિસ્તાનમાં શાહિદ ગઝનફર રાજવિંદર કૌર ગિલને મળી અને કહ્યું કે સુખવિંદર સિંહે તેને મોકલ્યો છે. તે વ્યવસાયમાં ક્યાંક ફસાયેલો હતો અને તેને રત્નો અને ઘરેણાં બતાવવા અને વેપારીઓ સાથે તેનો પરિચય કરાવવો કહ્યું. ત્યારબાદ રાજવિંદરને તે શીખ માણસ, જે ખરેખર શાહિદ ગઝનફરે હતો, તરફથી એક સંદેશ મળ્યો, જેમાં રાજવિંદર કૌર ગિલને પૈસા ઉપાડીને તેને આપવાનું કહેવામાં આવ્યું હતું, જેથી તે ખરીદી ચાલુ રાખી શકે. શરૂઆતમાં રાજવિંદરને મોટી રકમ નફા તરીકે આપવામાં આવી હતી અને પછી છેતરપિંડીએ રાજવિંદરને તેના બધા કાર્ડ અને પાસવર્ડ આપવા માટે સમજાવી. તે હોટલમાં આરામથી રહેતો જ્યારે આ લોકો બધી ખરીદી કરતા. શાહિદ ગઝનફરે બધા કાર્ડ લીધા અને પ્રેમ જાળ દ્વારા રાજવિંદર પાસેથી પાસવર્ડ મેળવ્યા.
ત્યારબાદ રાજવિંદર કૌર ગિલની હત્યા કરવામાં આવી. તેના મૃતદેહને નહેરમાં ફેંકી દેવામાં આવ્યો અને શાહિદ ગઝનફર જર્મની ભાગી ગયો. શાહિદ ગઝનફર આ હત્યામાં તેના 2 સંબંધીઓને પણ સામેલ કરે છે. તેમને પૈસાની લાલચ આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે છોકરી કાફિર છે અને તેથી તેઓ આ હત્યા માટે નિર્દોષ રહેશે. શરૂઆતમાં પાકિસ્તાની સરકારે આ ઘટનાને સંપૂર્ણપણે દબાવવાનો પ્રયાસ કર્યો, પણ મૃતક રાજવિંદર કૌર ગિલ પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી સુખવિંદર સિંઘના સંબંધી હતી. સુખવિંદર સિંઘ બાદલે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવ્યો. પાકિસ્તાન સરકાર, કેનેડિયન સરકાર અને સ્વિસ સરકારને પત્ર લખ્યો. ત્યારબાદ જ કેસની તપાસ કરવામાં આવી. પણ આજ સુધી રાજવિંદર કૌર ગિલનો મૃતદેહ ક્યારેય મળ્યો નથી. શાહિદ ગઝનફરની જર્મન પોલીસે ધરપકડ કરી હતી અને જર્મનીમાં તેની સામે ટ્રાયલ ચલાવવામાં આવી હતી. પણ તે મૃતક પાસેથી લીધેલા પૈસાનો ઉપયોગ કરીને જર્મની ભાગી ગયો હતો. તેણે ટોપના વકીલોને રાખ્યા અને તેમણે તેમને હત્યાના ગુનામાંથી બચાવ્યો, કારણ કે તેમણે દલીલ કરી કે જ્યારે પીડિતાનો મૃતદેહ પણ મળ્યો નહોતો ત્યારે શાહિદ ગઝનફરને કોઈ હત્યા સાથે કેવી રીતે જોડી શકાય. તેમના પર ફક્ત છેતરપિંડી અને બનાવટીનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને થોડા વર્ષોની સજા ભોગવ્યા પછી તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. રાજવિંદરનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યો. ત્યાં સુધીમાં લાખો ડોલર ઉપાડી લેવામાં આવ્યા હતા અને આમ કેસ દબાઈ ગયો. એક આશાસ્પદ શીખ છોકરીની હત્યા કરવામાં આવી હતી, પણ તમને કદાચ આ ઘટના યાદ નહીં હોય, કારણ કે કોઈ પંજાબી એક્ટિવિસ્ટે ક્યારેય આ મુદ્દો ઉઠાવ્યો નહોતો. શું આ ફક્ત એક લવ ટ્રેપ હતો કે એક આંતરરાષ્ટ્રીય ગૂઢચક્ર? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.